વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરામ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરનારાને ગોલોકધામની પ્રાપ્તિ અને શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરનારાને અક્ષરધામની પ્રાપ્તિ, જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં પોતાના આશ્રિતોને મૃત્યુ બાદ પ્રાપ્ત થનારા ધામની વાત કરે છે. એ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભક્તા શૃણત વક્ષ્યામિ રૂપમ બ્રહ્મ પુરસ્ય વહ એકાંતિકાનામ ભક્તાનામ પ્રાપ્તસ્યા અતિ સુખસ્ય ચ એતદ રહસ્યમસ્તિ ઇતિ પુરાણેષુ મહર્ષિભિઃ ન સમ્યક વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે હે ભક્તા, એકાંતિક ભક્તોએ જ પ્રાપ્ય અને જેને પામેલાઓને સુખ નિર્વધિક મળે છે તે બ્રહ્મપુર ધામનું સ્વરૂપ ગુણાદિક તમોને કહું છું, તેને સાવધ મનથી સાંભળો. આ ધામ ભક્તિ રસવેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી. ક્વચિત ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિ પર્યાય નામોથી સંગ્રહમાં કહ્યું છે. અહીં મૂળ સંસ્કૃત શ્લોકમાં નામાંતરેણ શબ્દ આવે છે. તેનો અર્થ સુકાનંદ સ્વામીએ તથા વિહારીલાલજી મહારાજે, જેઓએ સત્સંગી જીવનની ટીકા લખી છે, એ ટીકાની અંદર વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તો ભગવાનની આરાધના કર્યા બાદ દેહ ત્યાગ કરી ભગવાનના ધામમાં જાય છે. એ ધામને શાસ્ત્રોની અંદર વૈકુંઠ શબ્દથી, ગોલોક શબ્દથી, અક્ષર શબ્દથી ઇત્યાદિક નામથી કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ આ જ અધ્યાયના 56 અને 57મા શ્લોકની અંદર કહે છે કે યદે તત્ પરમં ધામ શ્રીકૃષ્ણસ્યોદિતમ જનઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારાઃ સ્યુસ્તેષામેવ યુપાસયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈસ્તત્ પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ તેમના પ્રસાદથી તે અક્ષરધામને પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ કે તેમના અવતારોની ઉપાસના કરે છે એ અક્ષરધામની અંદર જાય છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 56 અને 57મા શ્લોકની અંદર કહે છે. ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કહેલી છે તેને નિષ્કુળાનંદ સ્વામીએ પૂર્ણ રૂપે સમર્થિત કરેલી છે. જેમ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ
ઉદ્ધવ આશ્રિતોએ પામવાના ધામની વાત કરેલી છે. ત્યાં સ્વામી કહે છે, શ્રી ગોલોક ગુણાતીત જે હરે, માયા તમ પાર ધામ તે હરે, અચલ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે, અતિ અનુપમ ધામ એ હરે, પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે, એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રી કૃષ્ણની ઈચ્છાય રે. એવા ગોલોક મધ્ય સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિધામ રે. નર નારાયણ આદિ અનંત રે, દિવ્ય રૂપે રહે ભગવંત રે, તેને આશ્રિતો હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક ધામ એ ગુણાતીત છે, અર્થાત કે 3 ગુણથી પર છે અને માયાના અંધકારથી પણ એ પર છે. એ અચલ છે, અનાદિ અને દિવ્ય છે, અને એ જ ધામ ઉદ્ધવ આશ્રિતોએ અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોએ પામવાનું છે. અને એ ધામ છે, એ ધામની અંદર શ્રી રાધા કૃષ્ણ રહે છે, અને એ ધામની અંદર જે મંદિર આવેલું છે એ મંદિરને અક્ષર બ્રહ્મ કહે છે, જે ગુણાતીત છે. અને નરનારાયણ આદિક જે ભગવાનના અનંત અવતારો છે, એ ભગવાનના અવતારોને આશ્રિત થવાથી, એમની કૃપાથી દેહ ત્યાગ પછી એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જવાય છે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના અવતારોની આરાધના કરવાથી જીવાત્મા બધા જ બંધનોથી મુક્ત થઈ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જાય છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ તથા એમના અવતારોની આરાધના કરનારા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય છે. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કંઈક જુદું જ કહેવાયું છે. જેમ કે ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાતમાં 3જા પ્રકરણની બીજી વાતમાં સ્વામી કહે છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકા આશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. આ પ્રમાણે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને ભજે એ ગોલોકમાં થાય છે, શ્રી રામચંદ્રજીને ભજે તે વૈકુંઠમાં જાય છે, જે નરનારાયણ દેવને ભજે અર્થાત કે શ્રીજી મહારાજને નરનારાયણ દેવ જેવા જાણી ભજે તો બદ્રિકા આશ્રમમાં જાય છે, વાસુદેવ જેવા જાણી એમનું ભજન કરે તો શ્વેતદ્વીપમાં જાય છે, અને મહારાજને સર્વ અવતારના અવતારી તરીકે જાણી એ પ્રમાણે ભજે તો અક્ષરધામની અંદર જાય છે. આ પ્રમાણે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ કહેલું છે. પરંતુ આ વાત સત્સંગી જીવન 3ય પ્રકરણ 41મા અધ્યાયના 56 અને 57માં શ્લોકમાં જે ભગવાને કહ્યું છે તથા નિષ્કુળાનંદ સ્વામીએ
ભક્ત ચિંતામણી પ્રકરણ 159 જે પ્રમાણે કહ્યું છે એનાથી સંપૂર્ણ વિપરીત દેખાય છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ તથા નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરવાથી જીવાત્મા દેહ ત્યાગ કરીને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જાય છે. જ્યારે આ સ્વામીની વાતોની અંદર તો કઈ ભિન્ન જ કહેવાયું છે. તો હવે હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ કરી દઉં છું કે ભગવાન સ્વામિનારાયણના ઉપાસકો ગોલોકમાં જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકો અક્ષરધામની અંદર થાય છે. સંપ્રદાયના અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધો પરથી હું આ વાત સિદ્ધ કરી દઉં છું કે ભગવાન સ્વામિનારાયણની આરાધના કરનારા ગોલોકમાં જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરનારાઓ અક્ષરધામમાં જાય છે. સર્વપ્રથમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરનારાઓ ગોલોકમાં જાય છે તેના પ્રમાણો હું રજૂ કરું છું. તો બધા જ લોકો ધ્યાનપૂર્વક એ પ્રમાણો શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહે છે કે મટમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અર્થાત કે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે અને પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી ભગવાન સ્વામિનારાયણ એ ગોલોક ધામની અંદર જ પ્રવેશ કરતા હતા. જેમ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં તથા 162મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે શ્રી ગોલોક ગુણાતીત જેહ રે માયા તમ પાર ધામ તેહ રે અચલ અનાદિ દિવ્ય કહે વાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એહ રે પામે ઉદ્ધવ આશ્રિત જન જેહ રે એ ધામથી પાછું ન અવાય રે આવે તે શ્રી કૃષ્ણની એ છાય રે હરિ ધરી પોતે અવતાર રે એહ ધામનું ઉગાડ્યું બાર રે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક ધામ. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક ધામ છે એ માયાના 3 ગુણથી પર છે અને માયાના તમથી પાર આવેલું છે. એ અચલ છે, અનાદિ છે અને એ ધામમાં રાધા કૃષ્ણ રહે છે અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ પણ દેહ ત્યાગ પછી એ જ ધામ પામવાનું છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ અવતાર ધારણ કરી એ ધામનું બારણું ઉગાડ્યું અને પોતાનું કાર્ય પૂર્ણ કરી ભગવાન સ્વામિનારાયણ એ ગોલોકની અંદર પધાર્યા એવું નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 162 ચોપાઈ 4ની અંદર કહી રહ્યા છે. 159મા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી 7મી ચોપાઈની અંદર એવું કહે છે કે અતિ અનુપમ ધામ એહ રે પામે ઉદ્ધવ આશ્રિત જન જીહરે. અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના એટલે કે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકોએ આ ગોલોક ધામ જ પામવાનું છે અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી એ ગોલોક ધામની અંદર જતા હતા એવું ભક્ત ચિંતામણી પ્રકરણ 162ની 4થી ચોપાઈની અંદર કહેલું છે. અને આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે સ્વામિનારાયણ ભગવાનની આરાધના કરનારો
ગોલોક ધામમાં જ પ્રવેશ કરે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના આરાધ્ય દેવ છે, એ આરાધ્ય દેવ જ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી ગોલોક ધામની અંદર ગયા હતા. તો એના આશ્રિતોએ પણ ગોલોક ધામની અંદર જ જવાનું છે અને ગયા પણ છે. જેમ કે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે સંપૂર્ણ સર્વ સ્વમનોરથોથ જરન્દ્રપો ભૌતિક દેહમુર્જે વિહાય દિવ્યમ પ્રતિપદ્ય દેહમ તદ્ધામ ગોલોકમ વાપ ભૂપ. અર્થાત કે હે ભૂપ, તે પછી વૃદ્ધ વયને પામેલા અભય ભૂપ પ્રતિદિન પરમાનંદમય પરમાત્મા શ્રી હરિના દિવ્ય સ્વરૂપના દર્શનથી, તેમના દિવ્ય વચનામૃત રસના આસ્વાદથી અને અતિ દુર્લભ તેમના ચરણારવિંદરની પરિચર્યાથી ઇત્યાદિ સર્વ પ્રકારથી સંપૂર્ણ સર્વ મનોરથવાળા થઈ ભૌતિક દેહ કે જે જ્યારે ત્યારે પડવાની જ એક પ્રવૃત્તિવાળો છે, તેને સંવંત 1870ના કાર્તિક કૃષ્ણ પંચમીએ ત્યાગ કરીને એ જ ભગવાન શ્રી હરિની કૃપાથી ભાગવતી દિવ્ય તનુને પામીને તેમના જ ગોલોક નામના દિવ્ય ધામને પામ્યા. આ પ્રમાણે દાદા ખાચરના પિતા અભય રાજા દેહનો ત્યાગ કરીને ભગવાન શ્રી હરિના ગોલોક ધામની અંદર ગયા એવું સતાનંદ સ્વામી કહી રહ્યા છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મા અધ્યાયના 25મા શ્લોકમાં દેહાંતે પરમમ ધામ વિષ્ણુર ગોલોક સંનિધમ પ્રયાંતિ દિવ્ય દેહાસ્તે વિમાનૈર અર્ક ભાસ્વરૈ. અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ધારણ કરનાર એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્ય સદૃશ પ્રકાશમાન વિમાનોમાં બેસીને ગોલોક નામના પરમ વિષ્ણુ ધામને પામીને દિવ્ય દેહને પામે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ઉદ્ધવ સંપ્રદાયની એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરે છે, એ ભગવદ ભક્ત દેહાંતે દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ગોલોક ધામની અંદર જાય છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાન શ્રી હરિ કહે છે કે એતયોસ ચૈતદવંશ્યાનામ કરિષ્યંતી ચ આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે, તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. અહીં મૂળની અંદર ધામ શબ્દ આપેલો છે. એ ધામ શબ્દોનો અર્થ કરતા સુકાનંદ સ્વામી અને વિહારીલાલજી મહારાજ સત્સંગી જીવનની ટીકાની અંદર કહે છે કે અહીં ધામ એટલે ગોલોક ધામ. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે જનો આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરશે, એનો આશ્રય કરશે, એ દેહાંતે ભગવાન શ્રી કૃષ્ણના ગોલોક ધામમાં જશે. સર્વમંગલ સ્તોત્ર જેની રચના કરનારા છે સદગુરુ સતાનંદ સ્વામી, જેમાં શ્રી હરિના 1000 નામનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ સર્વમંગલ સ્તોત્રમના 111મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ભુક્તિમ મુક્તિમ તથૈકાંત ભક્તિમ ચાસ્ય પ્રભાવતઃ દેહાંતે ચ હરિર્ધામો ગોલોકમ પ્રાપ્નુયાદિશ. અર્થાત કે આ સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરનાર કે શ્રવણ કરનારો જન આ સ્તોત્રના પઠન શ્રવણના પ્રભાવથી ભુક્તિ એટલે કે આ લોકનો વૈભવ અને પારલૌકિક સુખ તથા મુક્તિ, સ્વસ્વરૂપે સ્થિતિ અને સાલોક્યાદિ રૂપ તથા એકાંતિક ભક્તોએ પામવાની ભગવત સેવારૂપ ભક્તિને નિશ્ચય પામે છે તથા દેહને અંતે હરિના ગોલોક ધામને નિશ્ચય પામે છે. આ પ્રમાણે અહીં સર્વમંગલ સ્તોત્રમની અંદર પણ સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે આ સર્વમંગલ સ્તોત્રમનો પાઠ કરનારો દેહાંતે ગોલોક ધામની અંદર જઈને રહે છે. હરિકવચ કે જેના રચયિતા ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ પંડિત એવા નિત્યાનંદ સ્વામી છે, એ હરિકવચના 79મા શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી લખે છે કે ભુક્તિમ મુક્તિમ તથૈકાંત ભક્તિમ
ચાસ્ય પ્રભાવતઃ દેહાંતે ચ હરેર્ધામ ગોલોકમ પ્રાપ્નુયાદ દિશઃ. અર્થાત કે વળી આ હરિકવચનો ઉપાસક આ કવચના પ્રભાવથી ભુક્તિ એટલે કે આ લોકમાં ધર્મ થકી અવિરુદ્ધ ભોગ તેમજ ભગવાનની સેવામાં સમુપયોગી ધનાદિકની સમૃદ્ધિ રૂપ ભક્તિ તથા એકાંતિક ભક્તિ તથા મુક્તિ એટલે કે બ્રહ્મ સારૂપ્ય રૂપ તથા દેહને અંતે ભગવાનના ધામ ગોલોકને પામે છે. આ પ્રમાણે અહીં નિત્યાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે અને આ હરિકવચનો પાઠ કરે છે એ દેહાંતે દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાનના ગોલોક ધામની અંદર જાય છે અને ત્યાં ભગવાનની સેવામાં નિયુક્ત થાય છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય પ્રબંધ સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, મુક્તાનંદ કાવ્ય, સર્વમંગલ સ્તોત્રમ, હરિકવચ ઇત્યાદિ ગ્રંથોના પ્રમાણો દ્વારા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત અર્થાત કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત દેહાંતે ગોલોક ધામની અંદર જાય છે, કારણ કે એ જ ધામમાં ભગવાન સ્વામિનારાયણ તથા એમના ભક્તો ગયા હતા. અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક દેહાંતે ગોલોક ધામમાં જાય છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરનારા અક્ષરધામમાં જાય છે એના પ્રમાણો ઉપસ્થિત કરું છું. જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે ધામની સ્વીયે અક્ષરાખ્યે વિલસતી ભગવાંસ્તત પુમાંશમ ચ માયામ સત્ય જ્ઞાનાદિભીર યહ પ્રકૃતિ પુરુષજમ શક્તિભીર વ્યાપ્ય વિશ્વમ. અર્થાત કે જે ભગવાન જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજના નિધિ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ શબ્દવાચ્ય પરમાત્મા અક્ષર બ્રહ્મ નામના પોતાના ધામમાં નિત્ય મુક્તોએ અનુભવ કરવા યોગ્ય અનવધિક આનંદમય દિવ્ય રૂપથી નિત્ય વિરાજે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં નિત્ય બિરાજમાન છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ કહેલું છે. વચનામૃતમાં મધ્ય પ્રકરણના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા બિરાજમાન છે. વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ પ્રમાણે વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે. ભક્ત ચિંતામણી જેના એક એક પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ રચીને ભગવાન સ્વામિનારાયણે વાંચી સંભળાવ્યા અને ભગવાન સ્વામિનારાયણે એ માન્ય કરેલા એવી એ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં સ્વામી લખે છે કે એવા ગોલોક મધ્ય સુંદર રે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગુણાતીત અચલ હરિધામ રે તેહ મધ્ય શ્રી કૃષ્ણનું ધામ રે રચ્યું રત્નમણી અભિરામ રે. આ પ્રમાણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે અને એ અક્ષરધામ ભગવાન શ્રી કૃષ્ણનું છે એવું અહીં નિષ્કુળાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદ 11મા અધ્યાયના 41મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે તદ આહુર અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અર્થાત કે તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. અહીં મૂળની અંદર વિષ્ણુ શબ્દ આવે છે.
જેનો અર્થ થાય છે શ્રી કૃષ્ણ. કારણ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયી આવે છે. એના 33મા અધ્યાયના 40મા શ્લોકમાં વિક્રીડિતમ વ્રજવધુ બિરીડમ ચ વિષ્ણુ, આ પ્રમાણે અહીં વિષ્ણુ શબ્દ આવે છે. તેનો અર્થ ટીકાકારોએ શ્રી કૃષ્ણ કરેલો છે. એટલે અહીં પણ શ્રીમદ ભાગવત પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનને રહેવાનું ધામ અક્ષરધામ છે એવું સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ સિદ્ધ થઈ જાય છે તો એના ઉપાસકો ક્યાં જાય છે? અર્થાત કે એના ઉપાસકો દેહ ત્યાગ પછી ક્યાં જાય છે? તો તેનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 42મા વચનામૃતમાં કહે છે, અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથી વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. આ પ્રમાણે આ વચનામૃતના શબ્દો પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જે પણ કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે એ દેહાંતે એમના ધામ અક્ષરધામની અંદર જાય છે. લોયાના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. આ પ્રમાણે ગોપ અને ગોપીઓને અક્ષરધામ દેખાડ્યું અને દેહાંતે એઓને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અક્ષરધામની અંદર મોકલ્યા. તો આ પ્રમાણો પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને જે પણ કોઈક મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ પણ ભાવે ભજે એ દેહ ત્યાગ પછી એમના ધામ અક્ષરધામની અંદર જાય છે. અને સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન કરે છે એ સત્સંગી જીવન ઇત્યાદિ ગ્રંથોના પ્રમાણથી એવું પ્રતિપાદિત થઈ જાય છે કે એ લોકો બધા જ ગોલોક ધામની અંદર જાય છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ માન્ય પ્રબંધો પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને એમની ઉપાસના કરનારાઓ અક્ષરધામમાં જાય છે, તથા સ્વામિનારાયણ ભગવાનનું ગોલોકધામ છે અને એમની ઉપાસના કરનારા દેહાંતે ગોલોકધામની અંદર જાય છે. હવે પેલી સ્વામીની વાતોની અંદર જે કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરનારા તો ગોલોકમાં જાય છે, શ્રી રામની ઉપાસના કરનારા વૈકુંઠમાં જાય છે અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરનારા અક્ષરધામમાં જાય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ માન્ય પ્રબંધો પરથી તો એવું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરનારા અક્ષરધામમાં જાય છે અને સ્વામિનારાયણ ભગવાનની આરાધના કરનારા ગોલોકધામની અંદર જાય છે. માટે ભક્તો, આવી કપોળકલ્પિત વાતોને તમે માનશો નહીં. આ વાત જે છે એ વાતની અંદર વેદાદિક શાસ્ત્રથી વિરોધ અને સંપ્રદાયના મૂળ શ્રીજી માન્ય પ્રબંધોથી વિરોધ ઝેર ઓકવામાં આવેલું છે. આળકત રીતે નિરઅક્ષરને અક્ષર સિદ્ધ કરવામાં આવેલા છે અને બીજા અવતારો કરતાં ભગવાન સ્વામિનારાયણની મોટાઈ બતાવવામાં આવેલી છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 56 અને 57મા શ્લોકની અંદર તથા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તથા એમના અવતાર માત્રની ઉપાસના કરનારો દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય છે. ચાહે કોઈ પણ અવતારની ઉપાસના કરો એ દેહાંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જાય છે. એટલે સ્વામીની વાતોની અંદર જે આ શબ્દો લખેલા છે એ સંપૂર્ણપણે ગલત છે. પરંતુ એ લોકોને બતાવવાને અર્થે કે તમે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોકધામ કહેતા હો અને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કહેતા હો
અને શ્રી કૃષ્ણ ભગવાનને ભજનારો ગોલોકમાં જાય છે અને સ્વામિનારાયણ ભગવાનને ભજનારો અક્ષરધામમાં જાય છે. એ વાત સિદ્ધ કરવાને અર્થે મેં અહીં શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ અને એમના ઉપાસકો એમના એ અક્ષરધામમાં જાય છે અને સ્વામિનારાયણ ભગવાનનું ગોલોકધામ અને એમની ઉપાસના કરનારાઓ દેહાંતે ગોલોકમાં જાય છે એવું ઊંધું સિદ્ધ કરી દીધું છે. માટે ભક્તો, પ્રેમપૂર્વક તમને ભગવાનના કોઈ પણ સ્વરૂપ પર સ્નેહ ઉપજે તો એની પ્રેમપૂર્વક આરાધના કરજો, તો તમે પણ દેહ ત્યાગ પછી ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જશો. અને એને માટે પ્રમાણ સત્સંગી જીવન તોત્ર્ય પ્રકરણ 41મો અધ્યાય શ્લોક 56 અને 57 છે તથા ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ છે. બધું કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.